સુરતમાં ₹1.56 કરોડનું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું। કામરેજમાં બિલ્ડરોએ આચરી કરોડોની છેતરપિંડી। સજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે લાલચ આપી રોકાણકારોને સસ્તા પ્લોટની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી। સત્ય સંકલ્પ બિલ્ડકોન કંપનીના ભાગીદારોએ કરોડો પડાવ્યા। વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન પર પ્રોજેક્ટ બતાવ્યો। આ સાથે જ વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે 65.59 લાખ ગુમાવ્યા। અન્ય 14 થી વધુ ગ્રાહકો પણ આ કૌભાંડનો ભોગ બન્યા। બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી। ત્યારે વધુ એક આ કૌભાંડ સામે આવ્યું છે। અન્ય 14 થી પણ વધુ ગ્રાહકો આ કૌભાંડનો ભોગ બન્યા છે। બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના પુત્રો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરતના કામરેજ અને કોલવડ વિસ્તારમાં સજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી। 1.56 કરોડની છેતરપિંડીનો આ સમગ્ર મામલો સામે આવ્યો। રહેણાંક પ્લોટ આપવાના બહાને સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદારોએ વિવાદિત જમીન પર પ્રોજેક્ટ દર્શાવી અનેક લોકોના પૈસા પડાવી લીધા હતા, જેની ફરિયાદ પણ હવે પોલીસ મથકે નોંધાઈ છે અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। રોકાણકારોને સસ્તા પ્લોટની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી। ત્યારે જહાંગીરબાદના વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। શું રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડનાર કોણ તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે। સસ્તા પ્લોટના નામે છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ કોણ છે? સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ કોણ છે તે પણ એક અહીં મોટો સવાલ છે। જ્યારે વિવાદિત જમીન પર ડ્રીમ પ્રોજેક્ટ વેચવાનો ખેલ કેમ તે પણ એક મોટો સવાલ છે। તો આજ મુદ્દે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। જી અક્ષય, સપનાનું ઘર આપવાના વચન પાછળ કરોડોની ઠગાઈનો ખેલ, શું કહેશો? 1.5 કરોડનો જે જમીન કૌભાંડમાં જે અમદાવાદનો કુખ્યાત બિલ્ડર કહી શકાય તેવો ઉમંગ ઠક્કર જે છે તે મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો છે। કહી શકાય કે સત્ય સંકલ્પ જે બિલ્ડકોન એટલે કે એલએલપી ના નામે એક માયાવી જાળ તેણે બિછાવી હતી અને આ જે બિછાવનારા ઠગ બિલ્ડર જે છે તે પોતાના પુત્ર કંઠ અને નીલ ઠક્કર સાથે રાખીને નિર્દોષ રોકાણકારો જે છે તેઓને ખુલ્લેઆમ જે કહી શકાય કે લૂંટ્યા છે। ત્યારે સસ્તા પ્લોટ આપવાના બહાને તેઓને કરોડો રૂપિયા તેઓ પાસેથી પડાવી લેનાર આજે ઉમંગ ઠક્કરની દાનત પહેલેથી જ કહી શકાય કે ખોરી હોય તેવી લાગી રહ્યું હતું। જે વિવાદિત જમીન ત્યારે વર્ષ 2018માં જ કહી શકાય કે અન્ય વ્યક્તિને વેચી દીધી હતી અને જેના પર કોર્ટ કેસ પણ ચાલતો હતો તે જમીન પર સજાનંદ નિર્વાણ પ્રોજેક્ટ ઉભો કરી દેવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ ઉભો કરીને લોકોને છેતર્યા હતા અને લોકોને વિશ્વાસમાં લઈને તેઓને વેચવા માટે નીકળ્યો હતો અને લોકો સાથે તેણે વિશ્વાસઘાત કર્યો હતો। કહી શકાય કે જે વેબ ડિઝાઇનર પુષ્કર પટેલ જેવા મધ્યમ વર્ગીય પરિવારનો પણ તેઓના લોહીના પરસેવાના રૂપિયા જે છે 65 લાખ રૂપિયા જે છે તેઓના પણ પૈસા આ ગોળીને પી ગયો હોય તેવું હાલ અત્યારે સામે આવ્યું છે। આ જે બિલ્ડર જે છે તે બિલ્ડરની આત્મા જરાય પણ કહી શકાય કે થોડી પણ તેની આત્મા કંપી નથી, કારણ કે તેણે જે પુષ્કર કેટલાય અન્ય લોકોને છે તેને અજગરની જેમ ગળી ગયો હોય તેવું હાલ અત્યારે તેવું સામે આવ્યું છે। કહી શકાય કે આજે પુષ્કરભાઈ સહિત 14 થી વધુ પરિવારોની જે મૂડી જે છે તેને અહીંયા જે કહી શકાય કે ઉમંગ ઠક્કર જે છે તે નિર્લજતાથી તેને ખાઈ ગયો છે। તે પરસેવાના જે કહી શકાય કે પરસેવા અને તેમજ લોહીના જે લોહી પ્રમાણે લોકો પૈસા એ કરતા હોય તેવી રીતે જ આ ઉમંગ ઠક્કર છે તેને પોતાના પુત્ર સાથે કંઠ અને નીલ સાથે રાખીને ક્યાંક આગતરું જ કાવતરું ઘડ્યું હોય તેવું લાગતું હતું અને જ્યારે લોકો પૈસા ત્યારે જે ઉમંગ ઠક્કર જે છે તેને આ કાવતરું ઘડ્યું હતું ને જ્યારે પુષ્કર નામના એક વ્યક્તિને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તે પૈસા પાછા માંગવા માટે ગયા હતા। ત્યારે પૈસાનો રોગ જમાવીને સીધો તેને હાથ પણ ઉમંગ ઠક્કરે ઊંચો કરી દીધો હતો અને કાગળ પર મોટો બિલ્ડર બનતો ઉમંગ ઠક્કર જે છે તે હકીકતમાં રોકાણકારોની કમાણી પર કહી શકાય કે તરાપ મારવાનો ઠગ સાબિત થયો છે અને હાલ અત્યારે આ સમગ્ર મામલે કામરેજ પોલીસમાં પણ આ છેતરપિંડીના આકા સામે ગુનાહિત
કાવતરાનો ગુનો નોંધાયો છે. તેમજ જનતા હવે એક જ સવાલ હાલ અત્યારે પૂછી રહી છે કે નિર્દોષોને રોવડાવનાર તેમજ તેઓના પૈસા ખાઈ જનાર જે બિલ્ડર જે ઉમંગ ઠક્કર જે છે ક્યાં સુધી જેલના સળિયા પાછળથી બચીને ભાગતો પડશે તે પણ હાલ અત્યારે જનતા જે છે તે પણ એક સવાલ હાલ અત્યારે પૂછી રહી છે. જી જે અક્ષય, વિવાદિત જમીન પર આ પ્રોજેક્ટ વેચાઈ રહ્યો હતો, આખી જમીન જ વિવાદિત હતી, તો આ જ્યારે આખી ઘટના બની ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું? જી ચોક્કસથી જે પ્રમાણે હાલ આજે ઉમંગ ઠક્કર જે છે તે પોતાના બે પુત્રો સાથે કંઠ અને નીલ સાથે કહી શકાય કે એક આગવું જે કહી શકાય તેવું એક કાવતરું ગોઠવી રહ્યો હતો અને આગળ ઉપર પોતે મોટો બિલ્ડર હોય તેવું પણ રોપ જમાવતો હતો, જેથી કરીને લોકો તેનાથી ભ્રમિત થયા હતા અને લોકો તેનામાં મોહી ગયા હતા. કારણ કે તે એક પોતે સ્વચ્છ છબી વાળો વ્યક્તિ છે તેવું સાબિત કરી રહ્યો હતો ઉમંગ ઠક્કર. તેથી કરીને તેને પણ ક્યાંક ને ક્યાંક રાજકારણી હોય તેવા પણ લોકોને તેને વિશ્વાસમાં લીધા હતા, જેથી કરીને ઉમંગ ઠક્કર પોતે એક કંઈક કહી શકાય તેવો એક સારી છબી ધરાવતો વ્યક્તિ હોય તેવું ક્યાંક ને ક્યાંક કામરેજ તેમજ સુરતની અંદર તેવી છબી કરી રહ્યો હતો. ત્યારે જોકે આ જયારે છેતરપિંડી થઈ તેવું એક પુષ્કર નામના વ્યક્તિને માલુમ પડ્યું ત્યારે પુષ્કર ભાઈ જે છે ત્યારે તેઓએ સમગ્ર ભાંડો ફોડ્યો હતો કે ખરેખર ઉમંગ ઠક્કર કોણ છે, ઠગ છે તેવું સામે જે પુષ્કરભાઈ છે તે સામે લાવ્યા હતા અને સમગ્ર ભાંડો જે છે ત્યારે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ત્યારે ફૂટ્યો હતો. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે બિલ્ડર ઉમંગ ઠક્કર દ્વારા છેતરપિંડીનું આખું કાવતરું ઘડવામાં આવ્યું. વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. છેતરાયેલા ગ્રાહકોને ન્યાય ક્યારે મળશે ત્યાં મોટો સવાલ ઉભો થયો છે. ઉમંગ ઠક્કર સામે કેટલા વધુ ભોગ બનનાર આગળ આવશે તે પણ મોટો સવાલ છે. સમગ્ર ઘટના સામે આવી રહી છે ત્યારે બિલ્ડરના કૌભાંડ પાછળ કોઈ મોટું નેટવર્ક તો નથી તે મોટો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. સુરતના કામરેજ અને ખોલવડ વિસ્તારમાં સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના નામે છેતરપિંડી આચરવામાં આવી. શું રોકાણકારોના કરોડો રૂપિયા ડુબાડનાર કોણ ત્યાં મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને પીડિતોને ન્યાય ક્યારે મળશે તે પણ અહીં મોટો સવાલ છે. સસ્તા પ્લોટના નામે છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ કોણ છે? અનેક સવાલો આ ઘટનાથી ઉભા થઈ રહ્યા છે. વિવાદિત જમીન પર ડ્રીમ પ્રોજેક્ટ વેચવાનો ખેલ કેમ તે પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે.